સદગુરુ ભગવાન વાલરામજી પ્રાગટ્ય શતાબ્દી મહોત્સવ અંતર્ગત સત્કર્મોની શ્રૃંખલાની કડી રૂપે કચ્છી ભાનુશાલી મિત્ર મંડળ ટ્રસ્ટ વાપી દ્વારા નવનિર્માણાધીન ઓધવરામ વાલરામની વાડી નામધા વાપી ભગવાન ઓધવરામ ભગવાન વાલરામના આશીર્વાદથી 24મી એપ્રિલે ભૂમિપૂજન થશે। પૂજ્ય હરિદાસજી મહારાજે જણાવ્યું હતું કે વાપીની વાડી બનાવવા માટેની પૂરતી આર્થિક વ્યવસ્થા ભક્તોના દાનથી થઈ ગઈ છે। એટલું જ નહીં પરંતુ આપણી જૂની વાડી ચાણોદમાં આવેલી તે પણ નવી બનાવવા માટેનું પણ વચન આપી દીધું છે। તેમણે જણાવ્યું હતું કે ભગવાન ઓધવરામ અને વાલરામ પ્રગટ સ્વરૂપે અહીં ફરતા હોવાનું અનુભવી રહ્યો છું। તેમણે ખૂબ જ પ્રસન્ન થઈ અને જણાવ્યું હતું કે વલસાડની વાડીનું કાર્ય ધાર્યા કરતાં પણ ખૂબ જ સારી રીતે પાર પડી ગયું છે અને વાપીનું પણ સંપૂર્ણ દાન જાહેર થઈ ગયું છે। સદગુરુ ભગવાન ઓધવરામ મહારાજ અને સદગુરુ વાલરામ મહારાજની કૃપા મુશળધાર નહીં પરંતુ સાંબેલાધાર રૂપે વરસી રહી હોય તેવું અત્યારના થઈ રહેલા સર્વ આયોજનની સફળતા જોઈ અને તેઓ અનુભવી રહ્યા છે। ઓધવધામ બનાવવાની શરૂઆત 44 વર્ષ પહેલા સદગુરુ ભગવાન વાલરામજી મહારાજે જખૌ પહેલું ઓધવધામ બનાવી કરી હતી। પછી ઓધવ કૃપાનો વરસાદ જામનગર ગયો અને ત્યાં પણ ખૂબ જ કૃપા કરી આગળ વધી અને ઘાટકોપર મુંબઈમાં અને પછી પાછળ વળી અને જોયું જ નથી। પૂજ્ય હરિદાસજી મહારાજે હળવી શૈલીમાં સમજાવતા જણાવ્યું હતું કે જેમ ફટાકડાની લાંબી લૂમ ફોડાવવા માટે રસ્તા ઉપર લાંબી પાથરી અને રાખી હોય અને પછી આગ ચાપવામાં આવે તો આખી લાઈન ફૂટવાનું શરૂ થઈ જાય, એવી રીતે શતાબ્દી કાર્યક્રમો આવરણનીય રીતે સળંગ શૃંખલામાં ચાલી રહ્યા છે। ફરી જેમ ફટાકડાની શેર વચ્ચે સિંદરી બોમ્બ રાખી હોય અને વચ્ચે મોટો ધડાકો થાય તેવી જ કૃપા ત્યારે વાપીની નવી નિર્માણાધીન વાડીના પ્રસંગે મોટી કૃપા થઈ છે। ગુરુવારે સાંજે યોજાયેલા કાર્યક્રમની સુશોભનની અને વ્યવસ્થાની ભરપૂર પ્રશંસા કરી હતી। ભગવાન ઓધવરામજી અને ભગવાન વાલરામજીની કૃપા વગર આટલું ઝડપી અને આટલું સરસ આયોજન શક્ય જ નથી। જાણે બંને સદગુરુની ચેતના જાતે આવી અને આ સુશોભન બનાવી ગયા હોય તેવું અનુભવાઈ રહ્યું છે તેવું હરિદાસજી મહારાજે જણાવ્યું હતું। સારા પ્રસંગોમાં અને સારા કાર્યોમાં દાન આપનાર દાતા આવનારા વર્ષોમાં તૈયારી કરતાં પણ અનેક ગણી પ્રગતિ કરશે અને વધારે દાન કરશે એવા તેમણે આશીર્વાદ આપ્યા હતા। આ પ્રસંગે ઓધવ પ્રેમીજનો તથા ઓધવ ધામોના સથવારે મહાસત્સંગ, મહારાસ અને મહાપ્રસાદ પણ યોજાયો હતો।